વડોદરા શહેરમાં 18 પરીક્ષા કેન્દ્રો પર જીપીએસસીની પરીક્ષા પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે લેવામાં આવી હતી। આજે સમગ્ર ગુજરાતની સાથે વડોદરા શહેરમાં જીપીએસસી વર્ગ 2 અને વર્ગ 1ની પરીક્ષા યોજાઈ હતી। વડોદરા શહેરમાં 18 પરીક્ષા કેન્દ્રો ઉપર જીપીએસસીની પરીક્ષા લેવાઈ હતી, જેને લઈને પરીક્ષા કેન્દ્ર ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। 18 પરીક્ષા કેન્દ્રમાં 179 બ્લોકમાં 4000થી વધુ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી। શાંત વાતાવરણમાં પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યારે તમામ વિદ્યાર્થીઓ માટે સીસીટીવી કેમેરાથી સજ્જ પરીક્ષા હોલ રાખવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓના પ્રવેશ પહેલાં જ મામલતદારની અધ્યક્ષતામાં પેપરો પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચ્યા હતા। બપોરે 12 વાગ્યાનું પેપર હોય તો 10:30થી વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો, એમ જીપીએસસીની પૂર્વ તૈયારીઓ કરી હોવાનું વિદ્યાર્થીએ જણાવ્યું હતું। પાસ થયા બાદ સરકાર જે હોદ્દો આપે તે સ્વીકાર્ય છે। નોકરીની તમામને આશા છે, તેમ અમને પણ આશા છે, તેમ જ વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું। બરાબર છે। વડોદરા શહેરમાં કુલ 18 કેન્દ્રો છે। એ પૈકી અત્યારે એફ ડિવિઝનમાં જે માંજલપુર છે તેમાં એક શ્રેય સ્કૂલમાં છે અને મકરપુરામાં પણ 3 સ્કૂલો છે। તમામ જગ્યાએ જીપીએસસીની પરીક્ષા 12થી 3 શરૂ થશે। બરાબર છે। સ્કૂલના જે ક્લાસરૂમ છે તેની અંદર શિક્ષણ વિભાગ છે તેમના કર્મચારીઓ હાજર રહેશે અને ક્લાસરૂમની બહાર છે ખાસ કરીને જે લો એન્ડ ઓર્ડર છે એ પોલીસ તંત્ર જોશે। અત્યારે અમારા પોલીસ તંત્રમાંથી એક પીએસઆઈ અને 5 કર્મચારીઓ, 2 બહાર ટ્રાફિક માટે પણ કર્મચારીઓ ફાળવેલા છે।